હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય અંગ્રેજી પાઠ 1 વોટર. વિડીયોનો આ બીજો ભાગ છે. પહેલા ભાગનો વિડીયો તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શીખીએ નવા પાઠ્યપુસ્તક મુજબ પાઠ 1 વોટરની ભાષાંતર સાથે સમજ તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીએ. જોઈએ રીડિંગ. રીડ ધ પેસેજ. વોટર ઇઝ લાઈફ. અહીંયા એક ફકરો છે. વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઓન ધ અર્થ. તેનો અર્થ થશે પાણી પૃથ્વી પરની સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓમાંની એક છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે કે સૌથી મહત્વપૂર્ણ, થિંગ્સ એટલે વસ્તુઓ. ઓલ લિવિંગ બીઇંગ્સ, હ્યુમન્સ, એનિમલ્સ and plants need water to live. All living beings, બધા જીવંત પ્રાણીઓ માટે, જેમ કે માણસો, એનિમલ્સ એટલે પ્રાણીઓ, અને પ્લાન્ટ્સ એટલે છોડ, ને જીવવા માટે વોટર પાણીની જરૂર પડે છે. નીડ એટલે જરૂરિયાત, પાણીની જરૂર પડે છે. We use water every day for drinking, cooking, bathing, cleaning, etc. વી એટલે અમે, યુઝ વોટર પાણીનો ઉપયોગ કરીએ છીએ, એવરી ડે એટલે દરરોજ. શા માટે? તો ડ્રિંકિંગ એટલે પીવા માટે, કુકિંગ એટલે રાંધવા માટે, બાથિંગ એટલે નાહવા માટે, ક્લિનિંગ એટલે સફાઈ કરવા માટે. આ બધા કામ માટે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. ધ પ્રાઇમરી સોર્સ ઓફ વોટર આર રેઇન વોટર. પાણીનો પ્રાઇમરી સ્ત્રોત એટલે કે મુખ્ય સ્ત્રોત છે એ રેઇન વોટર એટલે વરસાદી પાણી છે. સરફેસ વોટર, જેની અંદર રિવર્સ, પોન્ડ્સ, લેક્સ, ગ્લેશિયર, ઓશેન ઇટસીટ્રા આવે છે. સરફેસ વોટર એટલે પાણીની પૃથ્વીની સપાટી પરનું પાણી, જેની અંદર રિવર્સ એટલે નદીઓ, પોન્ડ્સ એટલે તળાવો, લેક્સ એટલે સરોવરો, ગ્લેશિયર એટલે હિમનદીઓ અને ઓશેન્સ એટલે મહાસાગરોનો સમાવેશ થાય છે. એન્ડ ગ્રાઉન્ડ વોટર. ગ્રાઉન્ડ વોટર એટલે ભૂગર્ભ પાણી, જે બોર અને કૂવામાં હોય છે તેને ભૂગર્ભ પાણી કહે છે. વી ગેટ વોટર ફ્રોમ વોટર ટેન્ક્સ, ડેમ્સ એન્ડ હેન્ડપમ્પ્સ. વી ગેટ વોટર અમે પાણી મેળવીએ છીએ તો ક્યાંથી? ટેન્ક્સ એટલે ટાંકાઓમાં, ડેમ્સ એટલે બંધ, એન્ડ હેન્ડપંપ એટલે હેન્ડપંપ, આપણે જેને ડંકી પણ કહીએ છીએ પાણીની, તેમાંથી આપણે પાણી મેળવીએ છીએ. ઓલ્સો સોલ્ટી સી વોટર ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ડ્રિંકિંગ વોટર એટ સમ પ્લેસીસ. કેટલાક પ્લેસીસ, કેટલીક સ્થળોએ, કેટલીક જગ્યાઓએ કન્વર્ટેડ ઇન્ટુ ડ્રિંકિંગ વોટર એટ સમ પ્લેસીસ એટલે કે દરિયાનું સી વોટર, સમુદ્ર પાણી પીવાના પાણીમાં પરિવર્તિત કરવામાં આવે છે એવા પ્લાન્ટ છે અને તે આપણે ઉપયોગ કરીએ છીએ. ધ ફાર્મર્સ નીડ વોટર ટુ ગ્રો ક્રોપ્સ. ખેડૂતોને પાક ઉગાડવા માટે પાણીની જરૂરિયાત પડે છે. ઇન્ડસ્ટ્રીઝ યુઝ વોટર ટુ મેક ગુડ્સ એન્ડ ટુ કીપ મશીન્સ કૂલ. ઉદ્યોગો વસ્તુઓ બનાવવા અને મશીનોને ઠંડા રાખવા માટે પાણીનો ઉપયોગ કરે છે. There are so many water activities like swimming, boating, rafting, pool games, etc. There are so many water activities. પાણી સાથે ઘણી પ્રવૃત્તિઓ જોડાયેલી છે, જેમ કે સ્વિમિંગ એટલે તરવું, બોટિંગ, રાફ્ટિંગ, પૂલ રમતો, આ બધું છે એ પાણી સાથે જોડાયેલું છે. Many creatures like fish, frogs and whales live in water. ઘણા બધા જળચર પ્રાણીઓ, માછલી, દેડકો, વેલ જેવા જીવો છે એ પાણીમાં રહે છે. વોટર ઓલ્સો હેલ્પ્સ કીપ ધ વોટર વેધર કૂલ. વોટર ઓલ્સો હેલ્પ કીપ ધ વેધર કૂલ. પાણી હવામાનને ઠંડુ રાખવામાં મદદ કરે છે. વોટર ઇઝ એસેન્શિયલ ફોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ. વૃક્ષો અને છોડ માટે પાણી અત્યંત જરૂરી છે. Unfortunately, some people make water dirty by throwing garbage and releasing factory chemicals into it. Unfortunately એટલે કે દુર્ભાગ્યે, some people make water dirty. કેટલાક લોકો પાણીને ગંદુ બનાવે છે. કેવી રીતે?
તો થ્રોઈંગ ગાર્બેજ એટલે કચરો ફેંકીને, રિલીઝિંગ ફેક્ટરી કેમિકલ્સ ઇન્ટુ ઇટ ફેક્ટરીના રસાયણો તેમાં છોડીને પાણીને ગંદુ બનાવે છે. ધીસ ઇઝ કોલ્ડ વોટર પોલ્યુશન. આને જળ પ્રદૂષણ કહેવાય છે. ઇન સમ પ્લેસીસ પીપલ ડોન્ટ હેવ એનાઉથ વોટર ટુ ડ્રિંક. ઇન સમ પ્લેસીસ કેટલાક સ્થળોએ પીપલ ડોન્ટ હેવ એનાઉથ વોટર ટુ ડ્રિંક લોકોને પીવા માટે પણ પૂરું પાણી મળતું નથી. ધ લેવલ ઓફ વોટર ઓન ધ અર્થ ઇઝ ડિસ્ક્રેઝિંગ. પૃથ્વી પર પાણીનું સ્તર ઘટી રહ્યું છે. મેની પીપલ વેસ્ટ વોટર. ઘણા લોકો પાણીનો બગાડ કરે છે. વી મસ્ટ સેવ વોટર. આપણે પાણીને બચાવવું જોઈએ. વી કેન ડુ ધીસ બાય ટર્નિંગ ઓફ ટેપ્સ, ફિક્સિંગ લીકેજ એન્ડ યુઝિંગ વોટર કેરફુલી. વી કેન ડુ ધીસ બાય આપણે કેવી રીતે કરી શકીએ? તો ટર્નિંગ ઓફ ટેપ્સ એટલે કે નળ બંધ રાખીને, ફિક્સિંગ લીકેજીસ લીકેજ ઠીક કરીને, એન્ડ યુઝિંગ વોટર કેરફુલી પાણીનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરીને આ બધું આપણે કરી શકીએ છીએ. ઇફ વી સેવ વોટર ટુડે વી વિલ હેવ એનાઉથ ફોર ટુમોરો. ઇફ વી સેવ વોટર ટુડે જો આજે આપણે પાણીને બચાવીશું, વી વિલ હેવ એનાઉથ ફોર ટુમોરો તો આવતીકાલ માટે પૂરતું પાણી મળશે. વોટર ઇઝ લાઈફ. પાણી એ જીવન છે. વી કેન નોટ પ્રોડ્યુસ વોટર બટ વી કેન સેવ ઇટ. પાણી એ જીવન છે. આપણે પાણી બનાવી શકતા નથી પરંતુ પાણીને બચાવી શકીએ છીએ. આગળ જોઈએ પ્રેક્ટિસમાં. એ અંડરલાઇન ધ સેન્ટેન્સીસ ઇન ધ પેસેજ હેવિંગ ધ સિમિલર મિનિંગ. અહીંયા જે વાક્ય આપ્યા છે એના જેવો જ મિનિંગ વાળી લાઈન હોય એ આપણે આપેલા ફકરાઓમાંથી શોધવાની છે અને એની નીચે લીટી કરવાની છે. પહેલું છે વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર લાઈફ. તો તેના જેવો અર્થવાળી વોટર ઇઝ લાઈફ એની નીચે આપણે તમારી બુકમાં લીટી કરીશું. બીજું છે વી યુઝ વોટર ઇન ડિફરન્ટ વેઝ. તો વી યુઝ વોટર ફોર ડ્રિંકિંગ, કુકિંગ, વોશિંગ, ફાર્મિંગ એન્ડ મેની અધર વર્ક્સ. આ લીટી નીચે આપણે લીટી કરવાની છે. ત્રીજું મેની લિવિંગ બીંગ્સ લીવ ઇન વોટર. તો મેની ક્રેચર્સ લાઇક ફિશ, ફ્રોગ્સ એન્ડ વેલ્સ લીવ ઇન ધ વોટર. આ જે લીટી આપેલી છે તેના નીચે આપણે લાઈન કરીશું. સમ ઓફ અવર હેબિટ્સ મેક વોટર ડર્ટી. અનફોર્ચ્યુનેટલી સમ પીપલ મેક વોટર ડર્ટી બાય થ્રોઈંગ ગાર્બેજ એન્ડ રિલીઝિંગ ફેક્ટરી કેમિકલ્સ ઇન્ટુ ઇટ. આ જે લીટી આપેલી છે તેના નીચે આપણે અંડરલાઈન કરવાની છે. પાંચમું અવર ગુડ હેબિટ્સ કેન સેવ વોટર. તો તેના જેવા અર્થવાળી લીટી છે વી કેન ડુ ધીસ બાય ટર્નિંગ ઓફ ટેપ્સ, ફિક્સિંગ લીકેજ એન્ડ યુઝિંગ વોટર કેરફુલી. આની નીચે આપણે અંડરલાઈન કરવાની છે. આવી રીતે જે સિમિલર મિનિંગવાળી લીટીઓ છે તે આપણે ફકરાઓમાંથી શોધવાની છે. તેના નીચે આપણે અંડરલાઈન એટલે કે લીટી કરવાની છે. બી આન્સર ધ ક્વેશ્ચન. એ મેક અ લિસ્ટ ઓફ સોર્સિસ ઓફ વોટર. વોટરના સોર્સનું લિસ્ટ બનાવવાનું છે. તો રેઇન વોટર, સરફેસ વોટર લાઇક રિવર્સ, પોન્ડ્સ, લેક્સ, ગ્લેશિયર, ઓશન્સ ઇટસીટ્રા એન્ડ ગ્રાઉન્ડ વોટર, વોટર ટેન્ક્સ, ડેમ એન્ડ હેન્ડ પમ્પ્સ. આવી રીતે આપણે સોર્સનું લિસ્ટ બનાવી શકીએ. બીજું હાઉ ડુ ઇન્ડસ્ટ્રીઝ યુઝ વોટર. ઇન્ડસ્ટ્રીઓ એટલે કે ઉદ્યોગો કેવી રીતે વોટરનો ઉપયોગ કરે છે. ઇન્ડસ્ટ્રીઝ યુઝ વોટર ટુ મેક ગુડ્સ એન્ડ ટુ કીપ મશીન્સ કૂલ. 3 વોટ આર સમ એક્ટિવિટીઝ ધેટ વી ડુ ઇન વોટર. વોટરમાં આપણે કઈ કઈ પ્રવૃત્તિઓ કરીએ છીએ. તો એક્ટિવિટીઝ ઇન્ક્લુડ સ્વિમિંગ, બોટિંગ, રાફ્ટિંગ એન્ડ પૂલ ગેમ્સ. 4 લિસ્ટ 2 વેઝ ફોર સેવિંગ વોટર. વોટર સેવિંગના 2 રસ્તા જણાવો. તો પહેલું ટર્નિંગ ઓફ ટેપ વેન નોટ ઇન યુઝ અને બીજું છે ફિક્સિંગ વોટર લીકેજ. તમે આના સિવાયના બીજા રસ્તા બતાવી શકો છો પરંતુ પાઠમાં આ 2 આપ્યા છે તેથી જવાબમાં લખ્યા છે. 5 મેઇન આઈડિયાઝ ઓફ ધ સેકન્ડ પેરેગ્રાફ. ધ સેકન્ડ પેરેગ્રાફ ડિસ્ક્રાઇબ ધ પ્રાઇમરી સોર્સિસ ઓફ વોટર ઇન્ક્લુડિંગ સરફેસ વોટર એન્ડ ગ્રાઉન્ડ વોટર. પ્રશ્ન નંબર સી પુટ ધીઝ વોટર યુઝીસ ઇન્ટુ 3 ગ્રુપ્સ. અહીંયા છે વોટરના યુઝીસ આપેલા છે તેને 3 ભાગમાં આપણે વહેંચવાના છે. હોમ, એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીઝ. ઘરે કેવી વપરાય છે, એગ્રીકલ્ચરમાં કેવી રીતે વાપરીએ છીએ અને ઇન્ડસ્ટ્રીઝમાં કેવી રીતે વાપરીએ છીએ તે આપણે ગ્રુપમાં વહેંચવાનું છે. તો હોમ બાથિંગ,
ક્લિનિંગ ક્લોથિસ એન્ડ યુટેન્સિલ્સ. એગ્રીકલ્ચરમાં ગ્રોઈંગ રાઈસ, વોટરિંગ પ્લાન્ટ્સ, અને ઇન્ડસ્ટ્રીઝમાં કુલિંગ મશીન્સ, મેકિંગ પ્રોડક્ટ, પ્રોડ્યુસિંગ ઇલેક્ટ્રિસિટી. આ રીતે આપણે હોમ, એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીઝ એ 3 વિભાગમાં વહેંચવાના છે. ડી, મેચ એ વિથ બી. એ સાથે બીને જોડવાનું છે. પહેલું છે ફાર્મર, તેને જોડીશું ડી, ગ્રો ક્રોપ્સ. 2 સ્વિમિંગ, તો વોટરનો ઉપયોગ, વોટર એક્ટિવિટી છે. 3 ફિશ, તો લીવ ઇન વોટર. 4 વોટર પોલ્યુશન, તો ડર્ટી વોટર. 5 ટર્નિંગ ઓફ ટેપ, તો સેવ્સ વોટર. આ રીતે આપણે યોગ્ય જોડકા જોડીશું. ત્યારબાદ ઈ, સે યસ ઓર નો. યુ મે શેર રીઝન ઇફ યુ વિશ ટુ. 1 ડુ યુ થિંક ટર્નિંગ ઓફ ટેપ્સ ઇઝ અ ગુડ હેબિટ ટુ સેવ વોટર? તો યસ, it prevents unnecessary water waste. 2 some people have bath in bathtubs, whereas a lot of people have not enough water to drink. Is it fair? No, water is basic necessity and should be shared responsibility. 3 a factory treats dirty water before releasing it. Is this a good practice? Yes, it prevents water pollution and protect aquatic life. 4 a family uses to clean their car daily. Do you think this is a good practice? No, daily car washing wastes a large amount of water that could be saved. F write a few words from the passage in all the bubbles and complete the mind map. અહીંયા બબલ્સ આપેલા છે, તેની અંદર પેરેગ્રાફના આધારે લખવાનું છે. પહેલું યુઝીસ ઓફ વોટર, તો ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ, ક્લિનિંગ, ગ્રોઈંગ ક્રોપ્સ એન્ડ કીપિંગ મશીન સ્કૂલ. પછી વોટર સ્ટોરેજ, તો લેવલ ઓફ વોટર ઇઝ ડિક્રીઝિંગ, વોટર શોર્ટેજ છે, વેસ્ટિંગ વોટર એન્ડ નોટ હેવિંગ એનાઉથ વોટર ટુ ડ્રિંક. પછી વોટર કન્ઝર્વેશન, ટર્નિંગ ઓફ ટેપ એટલે કે પાણીને બચાવવા માટેના ઉપાય છે, ફિક્સિંગ લીકેજ, યુઝિંગ વોટર કેરફુલી એન્ડ સેવિંગ વોટર ફોર ટુમોરો. વોટર પોલ્યુશન, તો થ્રોવિંગ ગાર્બેજ, રિલીઝિંગ ફેક્ટરી કેમિકલ્સ એન્ડ મેકિંગ વોટર ડર્ટી. પછી સોર્સિસ ઓફ વોટર, રેઇન વોટર, રિવર્સ, પોન્ડ, લેક, ગ્લેશિયર્સ, ગ્રાઉન્ડ વોટર એન્ડ ડેમ્સ. આ બધા તેના સોર્સ છે. આ રીતે આપણે આપેલી એક્ટિવિટીના ફકરાને આધારે જવાબ લખવાના છે. આગળ જોઈએ રાઇટિંગ. એ કોપી ધ સેન્ટેન્સીસ. એ મેટામોર્ફિસિસ ઇઝ ધ ચેન્જ ઇન ધ બોડી ઓફ એન એનિમલ ડ્યુરિંગ ઇટ્સ લાઈફ સાયકલ. 2 મેટામોર્ફિસિસ હેપન ઇન ધ ઇન્સેક્ટ્સ લાઇક બટરફ્લાઇઝ એન્ડ ફ્રોગ્સ. 3 અ બટરફ્લાય સ્ટાર્ટ ઇટ્સ લાઈફ એઝ એન એગ. 4 ધ egg becomes a caterpillar which its leaves. 5 then the caterpillar become a pupa inside a cocoon. 6 after some time pupa changes into butterfly. 7 this process is called metamorphosis. આવી રીતે આપણે લખી શકીએ. બી લિસન ટુ યોર ટીચર એન્ડ રાઇટ. તમારા શિક્ષક કે તે સાંભળવાનું છે અને લખવાનું છે. મેં અહીંયા એક ફકરો લખ્યો છે. તમારે તમારા શિક્ષક શ્રી જે ફકરો બોલે તે તમારે સાંભળવાનો છે અને આવી રીતે શ્રુતલેખન કરતાં શીખવાનું છે. સી કરેક્ટ પંક્ચ્યુલેશન એન્ડ કેપિટલાઇઝેશન. 1 yesterday I went to the market. I bought rice, vegetable and milk. Yesterday I went to the market. I bought rice, vegetable and milk. એટલે કે આપેલા વાક્યની અંદર યોગ્ય જગ્યાએ યોગ્ય વિરામચિહ્ન અને યોગ્ય શબ્દને કેપિટલ કરવાના છે અને વાક્ય ફરીવાર લખવાના છે. 2 રિયા આસ્ક્ડ વોટ આર યુ ડુઈંગ. રિયા આસ્ક્ડ વોટ આર યુ ડુઈંગ. 3 માય બ્રધર લીવ્સ ઇન મુંબઈ. હી વર્ક્સ ફોર અ સોફ્ટવેર કંપની. માય બ્રધર્સ લીવ ઇન મુંબઈ. હી વર્ક્સ ફોર અ સોફ્ટવેર કંપની. આવી રીતે આપણે જે વાક્ય આપેલા છે તેમાં યોગ્ય કેપિટલાઇઝેશન કરવાનું છે અને યોગ્ય જગ્યાએ યોગ્ય વિરામચિહ્નનો ઉપયોગ કરી વાક્ય ફરીવાર લખવાના છે. ત્યારબાદ લેંગ્વેજ ફંક્શન. એ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે તેનો યોગ્ય ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. 1 સી ઇઝ
tired. ખાલી જગ્યા she finished all her homework, but she finished all homework. 2. Would you like tea or coffee? 3. He worked hard, so he passed the exam. 4. I didn't go to school because I was sick. 5. He took a stick and started walking. B. Match A with B and rewrite the sentence. A સાથે B ને મેચ કરવાનું છે ને આપેલા વાક્ય ફરીવાર લખવાના છે. 1. I went to the market and bought some books. 2. I did not score well, but I am happy. 3. He has lost his toy, so he is crying. 4. Would you take a tea or coffee? 5. She sleeps early because he is not well. આવી રીતે આપણે એ સાથે બી ને જોડવાના છે ને વાક્ય આખા બનાવી ફરીવાર લખવાના છે. હવે સી છે મેક સેન્ટેન્સીસ. 1. નેહા વોઝ ઇલ સો સી વેન્ટ ટુ ધ ડોક્ટર. વાક્ય પૂર્ણ કરવાના છે. 2. યુ કેન ગો ટુ સિનેમા ઓર ટુ ગાર્ડન. 3. પ્રથમ લાઇક્સ ધ મેંગોઝ બટ હી ડઝન્ટ લાઇક એપલ. 4. હીર ઇઝ ક્રાઇંગ બીકોઝ શી લોસ્ટ હર ટોયઝ. 5. હી હેઝ અ લોટ ઓફ મની યેટ હી ઇઝ નોટ હેપી. આવી રીતે આપણે વાક્ય પૂર્ણ કરીને લખીશું. ડી મેક પેર્સ જોડી બનાવવાની છે. સ્ટુડન્ટ 1 વિલ આસ્ક ક્વેશ્ચન એન્ડ સ્ટુડન્ટ 2 વિલ આન્સર ધેમ. અહીંયા એક ચિત્ર આપેલું છે. ચિત્રને આધારે છે એક વિદ્યાર્થી પ્રશ્ન કરશે અને બીજો વિદ્યાર્થી તેનો જવાબ આપશે. ઉદાહરણ આપેલું છે. પહેલું છે સ્ટુડન્ટ 1 પૂછે છે વેર ઇઝ ધ પેન્સિલ, પેન્સિલ ક્યાં છે? તો સ્ટુડન્ટ 2 એનો જવાબ આપશે પેન્સિલ ઇઝ ઇન ધ બોક્સ. નાવ સ્ટુડન્ટ 2 વિલ આસ્ક. હવે બીજો વિદ્યાર્થી પ્રશ્ન પૂછશે ક્લાસરૂમના કોઈ પણ ઓબ્જેક્ટ વિશે અને પહેલો તેનો જવાબ આપશે. બીજું એક્ઝામ્પલ છે સ્ટુડન્ટ 2 વેર ઇઝ યોર નોટબુક? સ્ટુડન્ટ ઇટ ઇઝ માય બેગ. આવી રીતે છે ક્લાસરૂમને લગતા પ્રશ્ન એકબીજા વિદ્યાર્થી પૂછશે અને જવાબ આપશે. ઈ ડુ એઝ યોર ટીચર સેઝ. તમે તમારા શિક્ષક કહે તે પ્રમાણે આ રીતે 3-3ના જૂથમાં વિભાજિત થઈ જાઓ અને વર્ગમાં કોઇન્સ, ઇરેઝર, પેન વગેરે વસ્તુઓ અલગ અલગ જગ્યાએ મૂકો. તેમને ઇન ફ્રન્ટ ઓફ, અમોંગ, નેક્સ્ટ ટુ, બીસાઇડ, ઓન, અંડર, બિટવીન, ઓવર, બિહાઇન્ડ, ઇનટુ જેવા શબ્દોના ઉદાહરણ આપીને વાક્ય બનાવવાનું કહેવાનું છે. એક્ઝામ્પલ છે કોઇન ઇઝ અંડર ધ ટીચર્સ ટેબલ, પેન ઇઝ બિટવીન ધ 2 ચેર્સ. આવી રીતે નવા નવા વાક્ય બનાવવાના છે જેની અંદર આપેલા બધા શબ્દનો ઉપયોગ કરવાના છે જે તમે અગાઉ પણ શીખેલા હશો. ઇન ફ્રન્ટ ઓફ, અમોંગ, નેક્સ્ટ ટુ, બી સાઇડ જે 6થા ધોરણમાં તમે શીખ્યા હશો. તો તમે વાક્ય બનાવી શકો છો. મેં અહીંયા કેટલાક વાક્ય બનાવ્યા છે. તમે તમને મનગમતા વાક્ય બનાવી શકો છો જેની અંદર અંડર, ઇન, બી સાઇડ, બિહાઇન્ડ, નેક્સ્ટ ટુ, બટવીન, ઓવર, અમોંગ આવા શબ્દોનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. આ રીતે તમે વાક્ય બનાવી લખી શકો છો. આગળ જોઈએ એપ કરેક્ટ ધ સેન્ટેન્સીસ. 1. માય નોઝ ઇઝ ઇન માય આઈઝ, માય નોઝ ઇઝ બિટવીન માય આઈઝ. જો આપેલા વાક્યને કરેક્ટ એટલે સાચા કરવાના છે. માય નોઝ ઇન માય આઈ નો કહેવાય, મારી આંખની અંદર નથી, બિટવીન માય આઈઝ. આવી રીતે વાક્યની અંદર જે ભૂલ છે તે સુધારીને લખતું જવાનું છે. ત્રીજું છે આઈ એમ સિટિંગ ઓન ધ ફેન, તો આઈ એમ સિટિંગ અંડર ધ ફેન. માય ફ્રેન્ડ્સ આર સિટિંગ ઇન મી, માય ફ્રેન્ડ્સ આર સિટિંગ બી સાઇડ મી. 5. ધ મેન ઇઝ સ્લીપિંગ ઓવર ધ ટ્રી, ધ મેન ઇઝ સ્લીપિંગ અંડર ધ ટ્રી. આવી રીતે આપણે વાક્યને સુધારીને લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોનો બીજો ભાગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. ત્રીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.